સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને સ્નાન કરવાવાળી મહિલાઓ, આ વિડિયો અંત સુધી ધ્યાનથી સાંભળજો. તમારું ઘર બરબાદ થવાથી બચી જશે. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, સ્નાન કરવાના ઘણા બધા નિયમો હોય છે અને આપણે એ નિયમો નથી જાણતા. એના લીધે આપણા ઘરમાં હંમેશા ગરીબી, કજિયાઓ, કલેશ મળતા નથી. તો મિત્રો, આજનો વિડીયો જ્ઞાનવર્ધક અને ખૂબ જ મહત્વ જાણકારી વાળો વિડીયો બનવાનો છે. અને આ વિડીયોમાં જે વસ્તુ બતાવવામાં આવે છે એ તમારા જીવનમાં ઉતારશો તો તમારા જીવનમાં ક્યારેય ગરીબી કે કજિયો કે કલેશ આવશે નહીં. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. આપણી વાત શરૂ કરીએ પહેલા કમેન્ટ બોક્સમાં હર હર ભોલે લખવાનું ભૂલતા નહીં. મિત્રો, એક સમયે ભગવાન શિવજી માતા પાર્વતી સાથે હરિદ્વારમાં ભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે માતા પાર્વતીએ જોયું કે સમસ્ત મનુષ્ય ગંગાજીના સ્નાન કરીને હર હર ગંગે હર હર ગંગે કહેતા હતા, પરંતુ તમામ લોકો દુઃખી અને પરેશાન હતા. ત્યારે માતા પાર્વતીએ ખૂબ જ આચાર્યથી મહાદેવને પૂછ્યું કે હે પ્રભુ, આ સમસ્ત મનુષ્ય લોકો ગંગામાં આટલી વખત સ્નાન કરવા છતાં તેમના પાપ કેમ નથી ધોવાતા? શું ગંગાજીમાં સત્યતા નથી રહી? ત્યારે શિવજીએ કહ્યું કે હે દેવી, ગંગાજીમાં તો એવું જ સામર્થ્ય છે, પરંતુ આ લોકોએ પાપના નાશ માટે ગંગામાં સ્નાન કર્યું જ નથી, એટલે આને લાભ કેવી રીતે મળી શકે? ત્યારે પાર્વતીજી કહેવા લાગ્યા કે સ્નાન કેવી રીતે નથી કર્યું? આ તમામ લોકો તો સ્નાન કરીને જઈ રહ્યા છે, હજી સુધી આ લોકોના શરીર પણ નથી સુકાયા. ત્યારે મહાદેવ કહેવા લાગ્યા કે હે દેવી, આ લોકો કેવળ જળમાં ડૂબી લગાવીને આવી રહ્યા છે. હું તમને કાલે આ વાતનું રહસ્ય સમજાવીશ. બીજા દિવસે ખૂબ જ જોરદાર વરસાદ થવાનો લાગ્યો. રોડ રસ્તા પાણીથી ભરાઈ ગયા. રસ્તામાં એક મોટો ખાડો હતો. એની ચારે બાજુ કાદવ કીચડ ભરાયેલો હતો. ત્યારે મહાદેવજી એક વૃદ્ધ અસહાય મનુષ્યનું સ્વરૂપ ધારણ કર્યું અને આ કાદવ કીચડથી ભરાયેલા ખાડામાં પડી ગયા. જેવી રીતે કોઈ મનુષ્ય ચાલતા ચાલતા ખાડામાં પડી ગયો હોય અને બહાર નીકળવાની કોશિશ કરવા છતાંય પણ બહાર ના નીકળી શકતો હોય, એવી સ્થિતિ બનાવી દીધી. અને દેવી પાર્વતીજીએ શિવજીએ પહેલા જ સમજાવીને ખાડાની બાજુમાં બેસાડી દીધા હતા કે તમે આ લોકોને બોલાવીને એવું કહેવા રાખજો કે મારા વૃદ્ધ પતિના અકસ્માતના લીધે આ ખાડામાં પડી ગયા છે, એટલે કોઈ દયા કરો અને મારા પતિને આ ખાડામાંથી બહાર કાઢો, એના પ્રાણ બચાવો અને મારી સહાયતા કરો. અને શિવજીએ આ બીજી એક વાત સમજાવી દીધી કે જ્યારે કોઈ આ ખાડામાંથી મને બહાર કાઢવાની કોશિશ કરે ત્યારે તેને એવું કહેજો કે ભાઈ, મારા પતિ સર્વથ્ય નિષ્પાપ છે, એટલે એને એવા લોકો જ સ્પષ્ટ કરે છે સર્વસ્થા નિષ્પાપ હોય. કદાચ તમે નિષ્પાપી હોય તો જ તેને હાથ લગાવજો, નહીતર હાથ લગાવતા જ તમે ભસ્મ થઈ જશો. પાર્વતીજી મહાદેવની આ વાતો સાંભળીને ખાડા પાસે બેસી ગયા અને ત્યારબાદ ત્યાંથી નીકળવા વાળા લોકોએ શિવજીને શીખડાવેલી વાતો કહેવા લાગ્યા. ગંગામાં સ્નાન કરી લોકો ટોળે ટોળા આવી રહ્યા હતા અને આ કાદવ કીચડમાં ખાડા પાસે બેસેલી એક સુંદર યુવતીને જોઈને ઘણા લોકોના મનમાં પાપ આવ્યું. ઘણા લોકોના ધર્મનો ભય લાગવા લાગ્યો. ઘણા લોકો કાયદા કાનૂનથી ડરવા લાગ્યા. અમુક લોકોએ તો દેવી પાર્વતીજીને એવું પણ સંભળાવી દીધું કે મરવા દે, આ વૃદ્ધને શું કામ, એના માટે રડે છે. અને અમુક દયાળુ ચરિત્રવાન પુરુષ હતા, ને બહાર કાઢવાનું વિચાર્યું, પરંતુ દેવી પાર્વતીના વચનને સાંભળીને તે પણ રોકાઈ ગયા. એમણે વિચાર્યું કે અમે ગંગામાં સ્નાન કરીને આવ્યા છીએ તો શું થયું? પાપી તો છીએ જ, તો ક્યાંક આની સહાયતા કરવામાં આપણે ભસ્મ થઈ જશું તો? એટલે કોઈનું સલાહ ના થયું. આ વૃદ્ધ વ્યક્તિને કાદવ કીચડના ખાડામાંથી બહાર લાવી શકે હજારો લોકો આવ્યા. હજારોએ પૂછ્યું અને જતા રહ્યા. સંધ્યાનો સમય થઈ ગયો. તો
ત્યારે શિવજીએ કહ્યું, દેવી, તમે જોયું, આવ્યું કોઈ સાચા હૃદયથી ગંગામાં સ્નાન કરવા વાળું. ત્યારે થોડીક વાર બાદ એક યુવાન હાથમાં લોટો લઈને હર હર ગંગે કરતો કરતો ગંગાના સ્નાન કરીને આવી રહ્યો હતો. ત્યારે દેવી પાર્વતીએ તેને પણ આવી જ વાત કરી. ત્યારે આ યુવતીનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. એમણે શિવજીને બહાર કાઢવાની તૈયારી કરી. ત્યારે માતા પાર્વતીએ રોકીને કહ્યું કે, ભાઈ, કદાચ તમે સર્વથ્યા નિષ્ઠ પાપી નહીં હોય તો મારા પતિને સ્પર્શ કરતા જ ભસ્મ થઈ જશો. ત્યારે આ યુવકે એક જ સમયે કોઈ સંકોચ રાખ્યા વગર માતા પાર્વતીએ કહ્યું કે, માતા, મારા નિષ્પાપ હોવામાં તમને સંદેશ કેમ થાય છે? તમે જોઈ જ નથી શકતા? હમણાં જ હું ગંગાના સ્નાન કરીને આવ્યો છું. શું ગંગામાં સ્નાન કર્યા બાદ પણ પાપ રહી જાય છે? હું હમણાં જ તમારા પતિને બહાર કાઢું છું. ત્યારે આ યુવકે આ વૃદ્ધ વ્યક્તિને પકડીને બહાર કાઢી લીધા. ત્યારે આ યુવકને અધિકાર સમજાયું કે મહાદેવ પ્રસન્ન થઈ ગયા. ત્યારબાદ મહાદેવે અને દેવી પાર્વતી તેને સાક્ષાત દર્શન આપીને પુરુષાર્થ કર્યો. ત્યારબાદ શિવજીએ માતા પાર્વતીને કહ્યું કે, હે દેવી, આ કરોડો લોકોમાંથી ફક્ત એક વ્યક્તિ જ ગંગામાં સ્નાન કર્યું છે. આવી જ રીતે જે લોકો શ્રદ્ધા વગર કેવલ દમ માટે ગંગામાં સ્નાન કરે છે એવા લોકોને વાસ્તવમાં કોઈ ફળ મળતું જ નથી. પરંતુ એના એવા મતલબ નથી કે થતો કે ગંગા સ્નાન વ્યર્થ જાય છે. ગંગા સ્નાન કરવાથી ખૂબ મોટું પુણ્ય મળે છે. ત્યારબાદ શિવજીએ દેવી પાર્વતીને કહ્યું કે, હું તમને 12 વાત જણાવું છું કે આ મૃત્યુ લોકનો જે કોઈ માનવી નાતા સમયે આ 12 વાતનું ધ્યાન રાખશે એ મનુષ્ય જીવનમાં ક્યારેય દુઃખી નહીં રહે. એના ઘરમાં જ માતા લક્ષ્મીનો વાસ રહેશે. એના ઘરમાં અપાર ધન આવશે. ઘરમાં ક્યારે પણ લડાઈ ઝઘડો નહીં થાય અને તેને આખો પરિવાર રાજી ખુશીથી જીવન વ્યક્ત કરશે. ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે, હે મહાદેવ, તમે મને એક વાર વાત જણાવીને કૃપા કરો. ત્યારબાદ ભગવાન શિવજીએ આ વાત જણાવવાનું શરૂ કર્યું અને માતા પાર્વતી ખૂબ ધ્યાનથી સાંભળવા લાગ્યા. મિત્રો, આ 12 વાત તમે પણ ખૂબ જ ધ્યાનથી સાંભળો. ત્યારબાદ ભગવાન શિવજી કહેવા લાગ્યા કે, દેવી, આ 12 વાતો જણાવ્યા બાદ હું તમને એક બીજી વાત જણાવીશ જે મહિલાઓ માટે છે. જે મહિલાઓ નિવસ્ત્ર થઈને સ્નાન કરે છે એવી જ મહિલાઓ માટે આ વાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો હે દેવી, આ વાતને ખૂબ ધ્યાનથી સાંભળજો. ત્યારે શિવજી પોતાની વાણી શરૂ કરી અને કહેવા લાગ્યા. દોસ્તો, શિવજી કહે છે કે સ્નાન કરવાથી શરીર નિરોગી રહે છે અને મન પ્રસન્ન રહે છે. સ્નાન કરવાથી ચહેરામાં કૃતિ અને શારીરિક આકર્ષણમાં પણ વધારો થાય છે. કદાચ આ નૃત્ય કામ કરતી વખતે અમુક લોકોનું ધ્યાન રાખવામાં આવે છે કે મનુષ્ય ક્યારે દુઃખી નથી થતો અને એના જીવનમાં ખૂબ જ વધારે લાભ પ્રાપ્ત કરે છે. સ્નાન કરવાના ક્રમમાં જે વાતોનું ધ્યાન વધારે રાખવું જોઈએ, હવે હું એ વાત વિશે જણાવી જઈ રહ્યો છું. એટલા માટે તમે આ વાતને બિલકુલ ધ્યાનથી સાંભળજો. નંબર 1, સ્નાન કર્યા બાદ લોકો પૂજા પાઠ વગેરે કામો કરવા માટે યોગ્ય બને છે. એટલા માટે સવાર ઉઠીને તરત જ સ્નાન કરવું જોઈએ. નંબર 2, શાસ્ત્રોમાં કહેવાયું છે કે સ્નાન કરવાથી આ 9 ગુણોની પ્રાપ્તિ થાય છે અને રૂપ, તેજ, બલ, બુદ્ધિ, પવિત્રતા, આયુષ્ય, આરોગ્ય, નિર્કોપતા અને સુંદરતા વધારો થાય છે. નંબર 3, લક્ષ્મી, ધન અને આરોગ્ય તેમજ તંદુરસ્તી શરીર રાખવામાં વાળાને હર મોસમમાં અને હર દિવસે સ્નાન કરવું જોઈએ. નંબર 4, શાસ્ત્રોમાં કહેવાયું છે કે સવારે સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવું કહેવામાં આવે છે કે સવારે નહાવા વાળાને પાસે નકારાત્મક શક્તિઓ નથી ભટકતી. એટલા માટે સવારે સ્નાન કરવું અવશ્ય છે. નંબર 5, બીમારીની સ્થિતિમાં માથાની નીચે જ સ્નાન કરવું જોઈએ. તેમજ ભીના કપડાથી શરીર સાફ કરી લેવું, એને પણ સ્નાન જ કહેવામાં આવે છે. નંબર 6, સવારે સૂર્યોદય પહેલા કરેલી સ્નાન શ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 7, શરીર ઉપર તેલ લગાવીને અથવા તો શરીરને ઘસીને નદીમાં સ્નાન કરવાનું વર્જિત કહેવામાં આવ્યું છે. આવી રીતે નદીમાં ક્યારે પણ સ્નાન ન કરવું જોઈએ. આવું કરતા પહેલા નદીની બહાર નીકળતી નદી કિનારે બેસીને પહેલા જ શરીરને સાફ કરી લેવું આવશ્યકતા છે. નંબર 8, જે ઘાટ ઉપર કપડા ધોવામાં આવતો હોય ત્યાંનું જળ પવિત્ર માનવામાં આવે છે. એટલા માટે ત્યાંથી થોડોક દૂર જ નહાવું જોઈએ. નંબર 9, નદીમાં નહાવામાં 11 અથવા 21 ડૂબકી લગાવી શુભ માનવામાં આવે છે. નંબર 10, પવિત્ર નદીઓને કાપડ નીચોવાની મનાઈ છે. નદીઓમાં
કોઈ પણ પ્રકારની ગંદકી ન કરવી જોઈએ. નંબર 11, નળની તુલસીમાં ઝરણાનું પાણી અને ઝરણાથી વધારે નદીનું પાણી, નદીના પાણી કરતા કોઈ પણ તીર્થનું જળ કે તીર્થના જળ કરતા ગંગા જળ વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. નંબર 12, ગંગા માતાનું કથન છે કે સ્નાન કરતા સમયે કોઈ પણ મનુષ્ય કોઈ પણ જગ્યાએ મારું સ્મરણ કરશે તો ત્યાં તેને જળમાં આવી જઈશ. ત્યારબાદ શિવજીએ કહ્યું કે હવે હું તમને મહિલાઓ વિશે જણાવવાનું છું, જે મહિલાઓને વસ્ત્રહીન થઈને સ્નાન કરે છે. શિવજી કહ્યું કે હિન્દુ ધર્મમાં અને શાસ્ત્રમાં દરેક વસ્તુનો નિયમ બનાવવામાં આવ્યો છે. આ નિયમોમાંથી એક છે કે સ્નાન કરવાનો નિયમ એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિને શાસ્ત્રના આ નિયમનું પાલન જરૂર કરવું જોઈએ, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે અને ઘરમાં ખુશાલી આવે. સાથે સાથે ઘરમાં અપાર ધનની પ્રાપ્તિ થાય છે, માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. આપણા શાસ્ત્રમાં એવી ઘણી લાખો વાતો લખવામાં આવી છે જેનું આપણે સદીઓથી પાલન કરતા આવ્યા છીએ, પરંતુ એના કારણે હજુ પણ આપણી પાસે પૂરી જાણકારી નથી હોતી. આવા જ નિયમોમાંથી એક નિયમ છે કે નિર્વસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ. તમે ઘરમાં વડીલોને ઘણી વખત એવું કહેવામાં સાંભળ્યું હશે કે ક્યારેય નિર્વસ્ત્ર સ્નાન ન કરવું જોઈએ. કદાચ આપણે પૌરાણિક કથાઓમાં વાત કરીએ તો વસ્ત્રના સ્નાનની મનાઈનું એક સૌથી મોટું કારણ ભગવાન શ્રી કૃષ્ણના સમયથી જોડાયેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર એકવાર જ્યારે ગોપીઓ સરોવરમાં સ્નાન કરી રહી હતી ત્યારે તેઓ નિર્વસ્ત્ર હતી. એ સમયે બાલકૃષ્ણએ ગોપીઓને તમામ વસ્ત્રો છુપાવી દીધા હતા. એ સમયે ભગવાન શ્રી બાલકૃષ્ણએ ગોપીઓના વસ્ત્ર છુપાવ્યા અને ગોપીઓને જ્યારે બાલકૃષ્ણને વસ્ત્ર આપ્યા અને કહ્યું ત્યારે બાલકૃષ્ણે તેમની સમજાવ્યા હતા કે ક્યારે પણ વસ્ત્ર થઈને સ્નાન ન કરવું જોઈએ. આવું કરવાથી જળના દેવતાને વરુણને અપમાન થાય છે. એટલા માટે તમને નિર્વસ્ત્ર સ્નાન કરવાની સલાહ નથી કરતા. કદાચ સ્નાન કરતા સમયે તમે એવું વિચારી રહ્યા છો કે આ બધું સ્નાન ગૃહમાં જ તમને કોઈ નથી જોઈ રહ્યું, એ ખોટું છે, કેમ કે ઈશ્વર તમને દરેક સ્થાન ઉપર જોવે છે. કદાચ તમે નિર્વસ્ત્ર થઈને સ્નાન કરી રહ્યા છો તો એ મુખ્ય રૂપથી જળની દેવતાનો વરુણનો અપમાન કરવા જેવું માનવામાં આવે છે. નિર્વસ્ત્ર સ્નાનથી ખૂબ જ મોટું પાપ લાગે છે. આના લીધે આપણા ઘરમાં આર્થિક તેમજ શારીરિક નુકસાન થતા રહે છે. કદાચ તમે નિર્વસ્ત્ર સ્નાન કરો છો તો તમારા શરીરમાં નિકૃષ્ટ ઉર્જા પ્રવેશે છે, નકારાત્મકતા ઉર્જા પ્રવેશે છે. ત્યારબાદ તમારી માનસિકતા પણ નકારાત્મકતામાં થઈ શકે છે. એટલા માટે હંમેશા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે સ્નાન સમયે કોઈ પણ એક કપડું ધારણ કરવું ખૂબ જ જરૂરી છે. નિર્વસ્ત્ર સ્નાન કરવાથી શરીરની સકારાત્મક ઉર્જાઓને શરીરમાંથી બહાર નીકળે છે અને એનો પ્રભાવ આપણા શરીરની નીચે આપણા મન અને મસ્તિષ્ક પર પણ પડે છે. ગરુડ પુરાણ અનુસાર જ્યારે આપણે સ્નાન કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓ એટલે કે આપણા મૃત પૂર્વજો આપણી આસપાસ મોજૂદ હોય છે. કદાચ આપણે નિર્વસ્ત્ર સ્નાન કરીએ છીએ તો આપણને પિતૃદોષ લાગી શકે છે. આવી રીતે સ્નાન કરવાથી આપણા પિતૃદોષને પ્રાપ્તિ નથી મળતી અને આપણા ઘરમાં પિતૃદોષનું કારણ પણ ઈ જ બની શકે છે અને તેઓ વસ્ત્રથી પડવાવાળા જળનું ગ્રહણ કરે છે, જેનાથી તેની તૃપ્તિ થઈ જાય છે. નિર્વસ્ત્ર સ્નાન કરવાથી પિતૃઓ વધારે નારાજ થાય છે, જેનાથી વ્યક્તિનું તેજ, બળ, ધન, સુખ નાશ પામે છે. એટલા માટે ક્યારે પણ નિર્વસ્ત્ર સ્નાન થઈને સ્નાન ના કરવું જોઈએ. પુરાણો અનુસાર નિર્વસ્ત્ર સ્નાન વાળું પાણી પૂર્વજોના હિસ્સામાં જાય છે અને નિર્વસ્ત્ર થઈને નહાવાથી પિતૃઓનો મોક્ષ મળતો નથી. શાસ્ત્રમાં એવું માન્યતા છે કે કદાચ કોઈ નિર્વસ્ત્ર સ્નાન કરે તો માતા લક્ષ્મી તેનાથી નારાજ થાય છે અને આવું કરવાથી આપણી કુંડલીમાં ધનહાનિનો યોગ બને અને આપણી આર્થિક સ્થિતિ ખરાબ થાય છે. આવા જ કારણોના લીધે મનુષ્યને નિર્વસ્ત્ર સ્નાન ના કરવાની સલાહ આપવામાં આવી છે અને શાસ્ત્રોમાં પણ આ વાતની મનાઈ છે. મિત્રો, આજની આ વાત તમને પસંદ આવી હોય તો વિડીયોના તમામ મિત્રોને શેર કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં અને નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી તમને તમારું ધ્યાન રાખજો અને બધા બોલો હર હર મહાદેવ, હર હર ભોલે. જય શિવ શંકર.